ગુજરાતમાં એક સામાન્ય માણસના જીવની કિંમત કેટલી? કોઈ કહેશે 4 લાખ, કોઈ કહેશે 6 લાખ. જો વિમાન ક્રેશ થાય અને મરો તો કરોડોમાં. એટલે ક્યાં, કોણ અને કેવી રીતે મરે છે એના પરથી નક્કી થાય છે જીવની કિંમત. જો સરકાર અને તંત્રની મિલીભગતથી ભ્રષ્ટ રોડના ખાડામાં કે કરંટથી મરો તો વળી તમારા જીવની કિંમત થઈ જાય શૂન્ય. હા, આપણા ટેક્સના પૈસાથી એર કન્ડિશન કેબિનોમાં બેસતા શાસકો અને ભ્રષ્ટ બાબુઓની નજરમાં તમારા અને મારા જીવની કિંમત બસ આવી જ રીતે નક્કી કરવામાં આવે છે. એક બાજુ સગાવાલાઓ રોકકડ કરતા હોય અને બીજી બાજુ ચાના કપ સાથે આ નાક વગરના લોકો જે તંત્રમાં બેઠા છે આ રીતે જીવની કિંમત નક્કી કરતા હોય છે. તમે જીવતા હોવ ત્યારે ટેક્સ વસૂલવા માટે આ તંત્ર સિંહ બની જાય, પણ જ્યારે આ જ તંત્રના પાપે તમે કોઈ આગમાં હોમાઈ જાઓ ત્યારે સરકાર તમારા પરિવારના હાથમાં 4-6 લાખનો ચેક પકડાવીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી દે છે, જાણે વળતર આપીને જનતા પર બહુ મોટો ઉપકાર ના કર્યો હોય. આજે વાત કરવી છે ગુજરાતને ધ્રુજાવી દેનારી એ આગ દુર્ઘટનાની, જે વાસ્તવમાં અકસ્માત નહીં પણ સરકારની રહેમ નજર હેઠળ થયેલી હત્યાઓ છે. આ બધું અમે શા માટે બોલી રહ્યા છીએ તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. અમદાવાદમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો. 10 કર્મચારીઓ જીવતા ભૂંજાયા, જેમાં નાના બાળકો પણ હતા. 15થી વધુ ઈજાગ્રસ્ત થયા. અનેક મહિલાઓએ ચૂડી ચાંદલો ગુમાવ્યો. કોઈના ગડપણની લાકડી ગઈ, કોઈના ઘરનો મોભો ગયો અને સરકારે વળતર પેટે જાહેર કર્યા 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000. પણ આમાં તમે જરાય નવાઈ ન લગાડતા, કારણ કે ઇતિહાસ ગવાહ છે કે ગુજરાતમાં દુર્ઘટનાઓ નવી નથી અને વહીવટી તંત્રની નિંભરતા પણ ક્યાં વળી નવી છે. સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, વર્ષ 2019. સુરતના તક્ષશિલા આર્કેડમાં માસૂમ બાળકો બારીઓમાંથી કૂદતા રહ્યા, ચીસો પાડતા રહ્યા, 22 નિર્દોષ વિદ્યાર્થીઓ હોમાઈ ગયા, ત્યારે પણ સરકારે ફક્ત અને ફક્ત સહાનુભૂતિનું નાટક કર્યું. રાજકોટનો ગેમ ઝોન કાંડ, હજુ જાણે ગઈકાલની જ વાત હોય ને એવી લાગે છે આ ઘટના. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગ, જ્યાં નિર્દોષ પરિવારો અને બાળકો જીવતા ભૂંજાઈ ગયા. કોઈના ઘરનો ચિરાગ ઓલવાઈ ગયો તો કોઈનો આખો પરિવાર સાફ થઈ ગયો. ડીસા ફટાકડા ગોડાઉન, સેમ ટુ સેમ આવી જ ઘટના. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા મોતના કૂવાઓ જેવી ઘટના, જ્યાં ક્યારેય પણ આગ ફાટી નીકળે અને સામાન્ય માણસ લાશ બની જાય. આ બધી ઘટનાઓ પછી શું થયું? એની એ જ પેટર્ન. મુખ્યમંત્રી ટ્વીટ કરે, દુઃખ વ્યક્ત કરે, ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ એટલે કે એસઆઈટીની રચના થાય. બસ પછી આ તપાસ સમિતિ એટલે જનતાના આક્રોશને શાંત પાડવાનું સરકારી ઇન્જેક્શન. આ એસઆઈટીના અહેવાલો કાયમ ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયના કબાટોમાં ધૂળ ખાતા પડ્યા રહે છે. કોઈ મોટા ગજાના નેતા કે અધિકારીઓને ક્યારેય જેલને સળિયા પાછળ સડતા જોયા તમે? ના, કારણ કે આ સિસ્ટમ જ ગુનેગારોને બચાવવા બેઠી છે. હવે વાત કરીએ રાજ્યના ફાયર સેફટી વિભાગ અને સ્થાનિક મહાનગરપાલિકાઓની. મહાનગરપાલિકાઓ જાણે લાંચખોરીના સત્તાવાર અડ્ડા બની ચૂકી છે. ગેરકાયદે બાંધકામો હોય, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વગર ધમધમતા ભવ્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, ભોયરામાં ચાલતા ટ્યુશન ક્લાસીસ હોય કે પતરાના શેડમાં ચાલતા ગેમ ઝોન, આ બધું જ ભ્રષ્ટ અધિકારીઓની આંખ સામે અને તેમની રહેમ નજર હેઠળ જ ચાલે છે. કેમ? કારણ કે જ્યાં સુધી અધિકારીઓના ખિસ્સા ગરમ થતા રહે ત્યાં સુધી સામાન્ય જનતાના જીવ ભલે જોખમમાં મુકાતા. જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે ફાયર વિભાગ જાગે અને કહે કે એમની પાસે તો એનઓસી જ નહોતું. અરે સાહેબ, વર્ષોથી એનઓસી વગર આ મોતના અડ્ડા ચાલતા હતા, ત્યારે તમારો આ ફાયર વિભાગ ક્યાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતો હતો? કે પછી દર મહિને પહોંચતા હપ્તાના કારણે આ ખાડા કાન કરવામાં આવતા હતા? આ ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સા સામાન્ય માણસના લોહીથી ભરાઈ રહ્યા છે. અને સૌથી આઘાતજનક બાબત તો એ છે કે દુર્ઘટના પછી સરકારની નીતિ કેવી હોય. કોઈના ઘરનો કમાતો દીકરો જતો રહે, કોઈના ઘડપણની લાકડી ભાંગી જાય, ત્યારે સરકાર તુરંત જ જાહેરાત કરી દે મૃતકોના પરિવારોને 4 લાખનું વળતર અને ઈજાગ્રસ્તોને 50,000. અરે શાસકો, નેતાઓ, મંત્રીઓ, જરાક તો સંવેદનશીલ બનો. શું 4 લાખ કે 6 લાખ રૂપિયા આપવાથી કોઈના ઘરનો ઓલવાયેલો ચિરાગ પાછો આવી જશે? શું એ મા બાપના આંસુ લૂછાઈ જશે, જેમના જોવાન જોત દીકરાઓ દીકરીઓ તમારી બેદરકારીની આગમાં ખાખ થઈ ગયા છે?
સરકાર વળતરના ચેક વેચીને એવો દેખાવ કરે છે જાણે તિજોરીમાંથી બહુ મોટો ઉપકાર કરી દીધો હોય, પણ વાસ્તવિકતા એ છે કે આ વળતર એ તમારી આંધળી અને બેરી સંવેદનહીનતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. જનતાને ભીખ નથી જોઈતી સાહેબ, જનતાને સુરક્ષા જોઈએ છે, ન્યાય જોઈએ છે. ભૂતકાળની એક પણ ઘટનામાંથી જો બોધપાઠ લીધો હોત તો આજે આ ઘટના ન બની હોત અને આટલા લોકોએ જીવ ન ગુમાવ્યા હોત. જ્યાં સુધી ભ્રષ્ટ બાબુઓ અને નિષ્ઠુર શાસકો સામે કડક પગલાં નહીં લેવાય, જ્યાં સુધી આ અકસ્માતોને સંસ્થાકીય હત્યા ગણીને ગુનો દાખલ નહીં થાય, ત્યાં સુધી જનતા આમ જ હુમાતી રહેશે. ફક્ત ફટાકડાની ફેક્ટરીના માલિક પર જ શા માટે સાપરાધ માનવવધનો ગુનો? એ તમામ અધિકારી, એએમસીમાં બેઠેલા સત્તાધીશો બધાને ખબર હતી ને કે આમાં એનઓસી નથી, આમાં મોત થઈ જાય, લોકો મરી જાય. તો જેણે આ તમામ બાબતોની ખબર હોવા છતાં આંખ આડા કાન કર્યા તેમની સામે પણ માનવવધનો ગુનો દાખલ કરો. બાકી અમે તો બોલી દીધું. હવે જનતા પર છે કે હજુ જનતાએ આવા કેટલા લોકોને જીવતા ભૂંજાતા જોવા છે. કારણ કે સુરત, રાજકોટ, ડીસા અને અમદાવાદ પછી આ આગ તમારા સુધી પહોંચતા વાર નહીં લાગે. જો બોલશો નહીં, અવાજ નહીં ઉઠાવો તો કાલે એ ચૂડી ભાંગતી અને ચાંદલો ભૂસતી મહિલા તમારા ઘરની હોઈ શકે છે. અમે તો કહી દીધું. જો હવે તમને એવું થતું હોય કે આ વાત સાચી છે અને આપણા જીવની કિંમત આ ભ્રષ્ટ નેતા અને અધિકારીઓ નક્કી નહીં કરે તો વિડીયોને બને એટલો શેર કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.